જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના શૈક્ષણિક પરિસરમાં પારેખ મહેતા હાઈસ્કૂલ દ્વારા 79માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને જાફરાબાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ચેતનભાઈ શિયાળ હતા। સવારે 9 કલાકે શ્રી ચેતનભાઈ શિયાળના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીતના ગાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ શ્રી ચેતનભાઈ શિયાળે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સૌપ્રથમ તેમને આમંત્રણ બદલ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ અને પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતાનો વિશેષ આભાર માન્યો હતો। વિદ્યાર્થીઓને દેશ પ્રત્યે તેમજ આ શાળા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અનુરોધ કર્યો હતો। ત્યારબાદ પારેખ મહેતા હાઈસ્કૂલ અને કેપી મહેતા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આજના પ્રસંગને અનુરૂપ દેશભક્તિની થીમ પર બે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। શ્રી ચેતનભાઈ શિયાળે ચારેય સાંસ્કૃતિક કૃતિને રોકડ પુરસ્કાર આપ્યો હતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એક પેન આપવામાં આવી હતી। સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઉપસ્થિત તમામને ચોકલેટ આપી મીઠું મોં કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઇફકો નિયામક શ્રી કિશોરભાઈ મહેતા, ત્રણેય શાળાના આચાર્ય, તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ પારેખ મહેતા હાઈસ્કૂલના આચાર્ય શ્રી વી.બી. અગ્રવતે કરી હતી અને સંચાલન કે.જી. રાવ સાહેબે કર્યું હતું। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ।